ગીર સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો। તેમની સાથે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ અને સ્થાનિક ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરી। तो मनसुख मांडविया द्वारा सोमनाथ महादेवनी मुलाकात लेवामां आवी अने सोमनाथ महादेवना दर्शन करवामां आव्या। आ साथे जलाभिषेक पण करवामां आव्यो। तेमना धर्मपत्नी साथे तेमना परिवार साथे तेओ सोमनाथ खाते पहोंच्या हता अने त्यां तेमना द्वारा भगवानना दर्शन करवामां आव्या छे। आ साथे अन्य कार्यकर्ताओ पण त्यां आगळ उमटी पड्या हता अने तेमना द्वारा पण भगवानना दर्शन करवामां आव्या छे। जूनागढ़ जिल्लाना मेंदरडाना युवान नजीम सांधे कमाल करी छे। શેરડીના છોતરામાંથી મિલ્કી મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે। માત્ર 5 બાય 6 ફૂટના રૂમમાં આર્ટિફિશિયલ વાતાવરણ બનાવી પોષણયુક્ત અને ઊંચી કિંમતવાળું મશરૂમ ઉત્પાદન કરવામાં આવ્યું છે। નઝીમ હાલ રાજકોટમાં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરે છે। અભ્યાસ દરમિયાન તેણે મશરૂમ ઉછેરની ટેકનિક શીખી હતી અને પોતાના ગામમાં આ વિશિષ્ટ મશરૂમ ઉછેરીને રેકોર્ડ કર્યો છે અને રાજ્યમાં મિલ્કી મશરૂમ ઉછેરવામાં રાજ્યમાં બીજો અને સૌરાષ્ટ્રનો પ્રથમ યુવાન બન્યો છે। આ મશરૂમ ખેડૂતો માટે નફાકારક વિકલ્પ બની શકે છે। નો યુઝ કરીને એમાંથી મશરૂમ ગ્રો કર્યા છે। મિલ્કી મશરૂમ એક મશરૂમની પ્રજાતિ છે જે ઓયસ્ટર, બટન મશરૂમ અને પેડિસ્ટર મશરૂમ જેવી જ હોય છે, જેનો આપણે પિઝા, બર્ગર અથવા તો કોઈ પણ નાની મોટી ફાસ્ટ ફૂડમાં તેમજ ઘણી બધી રીતે ઉપયોગ કરતા હોય છે, પ્રોટીન પાવડર તરીકે। ધોરણ 1 થી 8 માં નવી મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દર સપ્તાહે લેવાતી એકમ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો। હવેથી દર 3 મહિને શાળાઓમાં ત્રિમાસિક કસોટી લેવામાં આવશે। સાથે સાથે મૂલ્યાંકન સાથે પણ હવે મૌખિક મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે। મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારના આ નિર્ણયને શાળા સંચાલક મંડળે પણ આવકાર્યો છે। આ ઓટોમેટિક પેલા બાળકોને પણ એક રાહત રહેશે। આ બાજુ જે શિક્ષકો છે એમને ક્લાસરૂમમાં ભણાવવાની મજા આવશે। સાથે સાથે એમનું જે બિનજરૂરી કામ હતું એટલે વૈતરું હું કહું છું એ બિનજરૂરી બંધ થશે। હવે સર્વગ્રાહી મૂલ્યાંકનની જે બાબત છે ખૂબ આનંદની વાત છે, કારણ કે આમાં વાલીનું ઇન્વોલ્વમેન્ટ હશે, વિદ્યાર્થીનું હશે, વિદ્યાર્થીના સહપાઠી એટલે એની સાથે બેસવાવાળા એના મિત્રનું હશે અને આ રીતે સૌને સાથે રાખી અને જે એનું ધોરણ 1 થી 8 માં સર્વગ્રાહી મૂલ્યાંકનવાળી બાબત છે। સચિવાલય સ્ટાફ એસોસિએશનનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે। મહિલા કર્મીઓની પજવણી સામે પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। પંચાયત વિભાગના અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે। અભદ્ર ટિપ્પણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઓફિસમાં બોલાવી અપમાન કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। तो रजा मंजूर करवा बाबते हैरानगतिनो आक्षेप पण करवामां आव्यो छे। तो हैरानगति जे थाय छे महिलाओने लईने तेने लईने पण उल्लेख आ पत्रमां करवामां आव्यो छे। सूरतना विज्ञान जाथाना जयंत पंड्या सामे विरोध जोवा मळी रह्यो छे, त्यारे जिल्ला एसपी कचेरी सामे विरोध प्रदर्शन करवामां आव्युं छे। जयंत पंड्या खोटी रीते फसावता होવાનો आरोप लगाववामां આવ્યો છે। ઉમેશ ઉસડ નામના ભુવાને ફસાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભુવાએ મહિલાને ફસાવી હોવાનો આરોપ લગાવ્યો હતો। મહિલાએ પણ જયંત પંડ્યાના આરોપ ફગાવ્યા છે તેવું કહ્યું છે। મારી અટકાયત કરી હતી કોઈ ગુના વગર, કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાયો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા। દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગંદનામું લખાયું। જે આરોપ નાખ્યા છે કે એ મને આ રીતના લઈ આવ્યા છે ને એની પણ હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈ ઉર્ફે ઉમેશભાઈ કેશુભાઈ ઉસળનો કોઈ હાથ નથી। એનો ને મારો ભાઈ બહેનનો સંબંધ છે ને હું અહીંયા રહેવા આવી ને પછી એક પાડોશીના નાતે હું એમને ઓળખું છું। એની આગળ એ મને ઓળખતા નહીં, હું એને ઓળખતી। અરવલ્લીના બાયડ નગરપાલિકામાં હોબાળો સર્જાયો છે। વોર્ડ 2 ના સુંદરપુરા વિસ્તારના સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો છે। ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી હેરાન પરેશાન છે, ત્યારે પમ્પિંગ સ્ટેશનની મોટર ગાયબ થતા રોષ ભરાયો છે। તો મોટી સંખ્યામાં સ્થાનિકો પાલિકા ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। અતિશય ગટરના જે પ્રશ્ન હતા સુંદરપુરાના એ અત્યારે અમે રજૂ કરવાયેલા। છેલ્લા 1 વર્ષથી અમે આપતા હતા આવેદનપત્ર, 1 વર્ષ પહેલાં આપ્યું હતું, પણ એનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ નથી કર્યો। સુંદરપુર ગામે ગટરનું
તંત્ર ફાડાઈ ગયું છે, જેની અંદર મોટરો પણ નથી, ગટર ઉભરાઈ રહી છે, કે જેથી કરીને 1300ની વસ્તીવાળું ગામ આજે રોગચાળાથી પણ ખડબડી ઉઠી છે. સુરતમાં ફાયરિંગના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું તો હાર્દિક સિંહનું સુરત પોલીસે સરઘસ કાઢ્યું છે. સુરત પોલીસના ચોપડે હતો વોન્ટેડ અને કાપડના દલાલનું અપહરણ કરી ધમકી આપવામાં આવી હતી. ગોંડલમાં પણ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ટીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો સુરતના રાંદેર ખાતે ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કર્યું હતું. કહી શકાય કે 32,071 USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા, તેના હાથની આંગળી કાપી નાખી હતી. રાંદેર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો. ખાસ કરીને આ ગુનો છે તે 27 નવેમ્બર 2024ના દિવસે દાખલ થયો હતો. આરોપી પકડતાની સાથે જ સુરત રાંદેર અને SOG પોલીસ તેને જે ઘટના સ્થળે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા લઈ આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હાર્દિક સિંહ છે તેને ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 27 નવેમ્બરના દિવસે કાપડ દલાલનું અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવવાનો એક ગુનો દાખલ થયો હતો. આ આરોપી 4નો ફરાર હતો. જો કે રાજકોટના રીબડા ખાતે ફાયરિંગ કર્યા બાદ તે ભાગી છૂટ્યો હતો અને તેનું નામ સામે આવતા કહી શકાય કે મહત્ત્વના આરોપી તરીકે તેને કોચી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગઈકાલે સુરત પોલીસે તેનો કબજો લીધો હતો અને કબજો લીધા બાદ કહી શકાય કે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ દરમિયાન આજે કહી શકાય રિકન્સ્ટ્રક્શન અથવા તો સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભાયલી વિસ્તારમાં મારામારીની ઘટના બની છે અને પૈસાની લેતી દેતીમાં મારામારી થઈ હતી. 2 શખ્સોએ એક યુવકને માર માર્યો હોવાની ઘટના બની હતી. તો જાહેરમાં મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જાહેર રસ્તા પર યુવકને લાફા મારવામાં આવ્યા હતા. જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે. તો જાહેરમાં પહેલા ઝઘડો થયો અને ત્યારબાદ મામલો બીચક્યો અને બંને વ્યક્તિઓ દ્વારા એકબીજા પર મારામારી કરવામાં આવી હતી અને લાફાવાળી કરવામાં આવી હતી. આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે. તો પૈસાની લેતી દેતી મામલે આ મારામારી થઈ હતી. 2 શખ્સોએ એક યુવકને માર માર્યો હતો અને તે અંગેની ઘટના કેમેરામાં કેદ થઈ છે. તો પેટ્રોલ પંપ આગળ જ આ મારામારી થઈ હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે. પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મામલો બીચકતા મારામારી કરવામાં આવી હતી અને એક વ્યક્તિએ લાફો પણ માર્યો હતો. કચ્છમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. લખપતના દોલતપરમાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. તો કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. તો વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. ગીર સોમનાથ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી દરવાજા શુગર મિલ રોડ પર ભરાઈ ગયા છે પાણી. ત્યારે ST ડેપો નજીક પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. તો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કોડીનારમાં પણ સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે. મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ST ડેપો નજીક પણ પાણી ભરાઈ જવાને કારણે જે મુસાફરો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ જોવા મળી. તો રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. ક્વાર્ટર્સમાં તાળું મારી પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે. સાપ, વીછી, પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે. સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે. કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે.
હવે વાત રોહતાસની કરીએ તો રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને કારણે કેમૂર પહાડના અનેક ધોધમાં સક્રિય થયા છે ત્યારે તિલોથુના તૂતલા ભવાની ધોધમાં પાણીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે। કેમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જણાવવામાં આવે છે કે તિલોથુના તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે અને હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તૂતલા ભવાની મંદિર સમિતિના વરુણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે વરસાદી નદીઓમાં ઉફાણ આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે। રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટ બહાર પણ પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। દિલ્હી હાઈકોર્ટ બહાર પાણી ભરાયું છે તો પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે।